રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો। રાજ્યની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષનું પદ પણ જોખમમાં છે। નિયમ મુજબ લોકસભાની કુલ બેઠકના 10% બેઠક જરૂરી છે। 15 પૈકી 10 મનપામાં વિપક્ષ પદ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે। વડોદરા, સુરત, નડિયાદ અને રાજકોટમાં વિપક્ષ પદ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। જામનગર, નવસારી, મોરબી અને મહેસાણામાં વિપક્ષ પદ સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે। સુરેન્દ્રનગર અને પોરબંદરમાં પણ આ જ સ્થિતિ છે। અમદાવાદ, આણંદ અને ગાંધીધામમાં વિપક્ષ પદ મળી શકે છે। ભાવનગર અને વાપીમાં પણ કોંગ્રેસને વિપક્ષ નેતા મળશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, વિપક્ષના પદ માટે પણ હવે તો કોંગ્રેસે જાણે લોઢાના ચણા ચાવવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। બિલકુલ, હવે ગુજરાતમાં સ્થિતિ એવી બની છે, કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષ, વિપક્ષ કે અપક્ષ હોય એમને હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે, આવનારા ઇલેક્શનમાં હવે એમને ચૂંટણી જીતવા નહીં પરંતુ એ પ્રકારની એ હદ સુધીની સ્થિતિ વણસી ચૂકી છે કે એમને વિરોધ પક્ષમાં બેસવા માટે લોકોને કન્વિન્સ કરવા પડે એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો આખો ઘાટ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આપે જે નિયમનો ઉલ્લેખ કર્યો એ નિયમ પ્રમાણે અને જાણકારો હોય છે એ જાણકારોના પ્રમાણે વાત માનીએ તો હાલ પરિસ્થિતિ એવી બની છે કે ગુજરાતમાં જેટલી નગરપાલિકા છે અને ખાસ નગરપાલિકા એટલે કુલ 15 જેટલી નગરપાલિકા છે એ 15 પૈકી નગરપાલિકામાં 10% સીટ હોવી જરૂરી છે વિપક્ષમાં સત્તા એટલે કે વિપક્ષમાં બેસવા માટે। પણ હાલની જે સ્થિતિ ઊભી થઈ છે, પરિણામો આવ્યા છે, એ પરિણામોમાં વિપક્ષ કે કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષોનો દેખાવ એ પ્રકારનો રહ્યો છે કે 10 બેઠકો પણ તેઓ નથી મેળવી શક્યા। શાસક પક્ષની સામે એમનો દેખાવ નબળો રહ્યો છે, જેના કારણે કેટલીક બેઠકો છે અને એમાં ખાસ તો મહાનગરપાલિકાની વાત કરીએ તો ગાંધીધામમાં કુલ 52 બેઠકો છે, એ પૈકી 40 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસે 11 બેઠકો જીતી છે। મહેસાણામાં પણ 52 બેઠક છે, એની સામે ભાજપે 42 બેઠક જીતી છે અને 5 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। એટલે સૌથી દયનીય અને કપરી સ્થિતિ મહેસાણામાં પણ કોંગ્રેસથી જોવા મળી રહી છે। એટલે કોંગ્રેસ તો હવે મહેસાણામાં સાંભળશે કોણ એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરની વાત કરીએ, સુરેન્દ્રનગરમાં પણ 48 બેઠકો, 52 પૈકી 48 બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને માત્ર ને માત્ર સમખવાપુરથી 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। તો ત્યાં એકદમ કરુણ પરિસ્થિતિ, રકાસ સર્જાયો હોય એ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસે જોવા મળી રહી છે। એટલે ત્યાં પણ સુરેન્દ્રનગરમાં સૌથી મોટો સવાલ છે કોંગ્રેસનું અસ્તિત્વ સુરેન્દ્રનગર નગરપાલિકામાં જળવાય એ મોટી વાત છે અને એ હાલ જોવા નથી મળી રહ્યું। રાજકોટમાં પણ વાત કરીએ તો રાજકોટમાં 42 કુલ બેઠકો છે, 65 ભાજપના ફાળે આવી છે અને 7 કોંગ્રેસના ફાળે ગઈ છે। જામનગરમાં પણ કોંગ્રેસના ફાળે માત્ર ને માત્ર 2 બેઠક ગઈ છે, જ્યારે 59 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। ભાવનગરમાં પણ 8 બેઠકો કોંગ્રેસને મળી છે, કરમસદમાં 8 બેઠકો મળી છે, નડિયાદમાં પણ માત્ર 52 પૈકી 1 બેઠક કોંગ્રેસને મળી છે। બીજી તરફ વડોદરામાં કે જે સૌથી મહત્વનું એક મહાનગરપાલિકા માનવામાં આવે છે અને ની વાત કરીએ તો 76 બેઠકો પૈકી 67 જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ છે, માત્ર ને માત્ર 6 જેટલી બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઈ છે। વાપીમાં પણ 52 પૈકી 36 બેઠકો ભાજપના ફાળે છે, 11 બેઠકો કોંગ્રેસના ફાળે છે। સુરત પણ જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું અને મહત્વનું શહેર માનવામાં આવે છે, મહત્વની નગરપાલિકા માનવામાં આવે છે અને મહત્વના નેતાઓનો સંબંધ, મહત્વના નેતાઓ પણ સુરતથી આવે છે અને એ પરિસ્થિતિમાં કોંગ્રેસની પરિસ્થિતિની વાત કરીએ તો માત્ર ને માત્ર 1 બેઠક સુરત મહાનગરપાલિકામાં એમને મળી છે। મોરબીમાં પણ કુલ 52 બેઠક છે, એ 52 બેઠકો ભાજપને મળી છે। કોંગ્રેસનું મોરબીમાં નામો નિશાન નથી। હવે આ આખી પરિસ્થિતિમાં 15 મહાનગરપાલિકાની વાત કરીએ, ઉપરાંત અન્ય જે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય એની વાત કરીએ તો કુલ મળીને વાત કરીએ તો કોંગ્રેસ પાસે હાલ એટલું સંખ્યાબળ નથી, એટલા નેતાઓ જીતીને નથી આવ્યા, તો એમને વિરોધ પક્ષમાં બેસવાની જગ્યા પણ મળશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે। અને માની લો અન્ય પક્ષો સાથે તેઓ જોડાણ કરે, કેમ કે રાજકારણમાં ઘણા બધા સમીકરણો સર્જાય, ઘણા એવા સમીકરણો ઉપસી પણ આવે તો શું પરિસ્થિતિ થાય છે, શું સંયોગ સર્જાય છે એ હવે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે। પણ હાલની તબક્કે વાત કરીએ, હમણાં જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે તો કોંગ્રેસની પરિસ્થિતિ એકદમ દયનીય છે। નિયમ પ્રમાણેની વાત કરીએ તો નિયમ પ્રમાણે 10% બેઠકો જે તે પક્ષ માટે વિપક્ષમાં બેસવા માટે જરૂરી હોવી જોઈએ,
પણ એ સંજોગ એ પરિસ્થિતિ પણ કોંગ્રેસ પાસે નથી રહી અથવા તો અન્ય એવા કોઈ પક્ષો પાસે નથી રહી, જેના કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય હોય અથવા તો નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકા હોય, ત્યાં કેવું શાસન રહેવાનું છે, કોંગ્રેસ નબળી સ્થિતિમાં કયા પ્રકારે શાસક પક્ષને ડિફેન્સ કરશે, જેટલી વિકાસની વાતો હોય અથવા તો એવી કેટલાક વાદ વિવાદ થતા હોય અથવા તો નાની મોટી અનેક એવી બાબતો આવતી હોય છે શાસક પક્ષ તરફથી, ત્યારે એ સ્થિતિ કોંગ્રેસ દ્વારા કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે એના પર સૌની નજર રહેલી છે. હા, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ પાસે લગભગ 26 જેટલી બેઠકો મળી છે અને એ બેઠકોની સામે ભાજપને પણ 160થી વધારે બેઠકો મળી છે. એટલે શાસક પક્ષ સામે કોંગ્રેસ પાસે અમદાવાદમાં એક વિકલ્પ રહેલો છે. એના સિવાયની વાત કરીએ અન્ય શહેરોમાં, અન્ય મહાનગરપાલિકામાં કે નગરપાલિકામાં, તાલુકો પંચાયત અથવા તો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ કરતાં કેટલાક સૌરાષ્ટ્રના પોર્શનમાં, કેટલાક સૌરાષ્ટ્રના હિસ્સામાં આમ આદમી પાર્ટીનો ક્યાંક એવો દેખાવ રહેલો છે, અમરેલી હોય અથવા તો ગોંડલ હોય. એટલે કોંગ્રેસની સ્થિતિ આમ આદમી પાર્ટી ની સારી છે કોંગ્રેસની સરખામણી, એ પ્રકારની હાલ પરિણામ જે આવ્યા પરિણામના ડેટા સાબિત કરી રહ્યા છે. અને આ આખી સંજોગ, આખી પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે, કોંગ્રેસના નેતાઓની શું હાલત થાય છે, કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે, એના પર સૌની નજર રહેલી છે. કેમ કે ભૂતકાળમાં પણ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ અહીંયા આવીને ગયા છે, એ ચાહે પ્રિયંકા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય. કેમ કે રાહુલ ગાંધી જ્યારે ભૂતકાળમાં અમદાવાદ આવ્યા હતા, ગુજરાતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે એમને ઘોડાનું ઉદાહરણ આપી, રેસના ઘોડા અને યુદ્ધના ઘોડા એ બંનેના ઉદાહરણ આપ્યા હતા. પણ જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવી, પ્રચાર કોણ કરશે, કેવી રીતે કરશે, આખી ઇલેક્શનની સ્ટ્રેટેજીની વાત આવી, ઇલેક્શન કેવી રીતે લડવામાં આવશે, ત્યારે એના એ જ જૂના જોગી જોવા મળ્યા હતા, એના એ જૂના નેતાઓ જોવા મળ્યા હતા કે જે વિધાનસભાના ઇલેક્શનમાં એ હોય, નગરપાલિકાના ઇલેક્શનમાં હોય, સંસદના ઇલેક્શનમાં એ હોય કે ચાહે કોઈ બી પ્રકારના ઇલેક્શન હોય, જ્યારે કોંગ્રેસ અને રાજકારણની વાત આવે ત્યારે એના એ જ નેતાઓ કોંગ્રેસના લેટર પેડ પર એમના એ જ નામ જોવા મળતા હોય છે. એમાં કોઈ મોટો બદલાવ જોવા નથી મળતો. આવી સ્થિતિમાં જ્યારે કોંગ્રેસનો આ પ્રકારનો દેખાવ થયો છે અને એવામાં આગામી સમયમાં કોંગ્રેસની રણનીતિ શું રહેવાની છે, કોંગ્રેસ કઈ પ્રકારે લડત આપે છે, કેમ કે એવા કેટલાક જે અગાઉ મેન્શન કર્યું પ્રમાણે ક્યાં કેવા સ્થાન છે, કેટલીક નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે, તો કોંગ્રેસને બોલવાની તક મળશે કે કેમ, એના પર બી સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી અને આવામાં શાસક પક્ષની રણનીતિ પણ શું રહેવાની છે એના પર પણ સૌની નજર રહેલી છે. કેમ કે ભૂતકાળમાં એવા કેટલાક અનુભવો અથવા તો કેટલાક એવા કિસ્સા, દુર્ઘટનાઓ સામે આવી છે કે જ્યારે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય, વિકાસલક્ષી કાર્યોની વાતો કરવાની હોય, એ ચાહે શહેરી લેવલ પર હોય અથવા તો નગરપાલિકા સ્તરે હોય અથવા તો ગ્રામ્ય લેવલ પર હોય, ત્યારે જ્યારે શાસક પક્ષને કોઈ નિર્ણય લેવો હોય ત્યારે વિપક્ષ જો મજબૂત હોય તો એની સામે વાંધો ઉઠાવતો હોય, એની સામે કે જે તે મુદ્દા હોય, વિકાસની કામો હોય, ત્યારે એના ક્ષતિ અથવા તો ભૂલ અને ધ્યાન દોરવાનું કામ કરવામાં આવતું હોય. પણ હવે તો એ પ્રકારની સ્થિતિ પણ કોંગ્રેસ પાસે નથી રહી. તો બંનેની સ્ટ્રેટેજી કયા પ્રકારની રહેવાની છે આગામી દિવસોમાં એના પર સૌની નજર રહેલી છે. અને આવનારા દિવસો મહાનગરપાલિકા હોય અથવા તો પાલિકા હોય, કેમ કે હવે આગામી વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવશે અને એ ચૂંટણી પહેલા હાલના જે પરિણામ છે એ ભાજપ માટે સૌથી મોટો બેઝ બનવાનો છે, જ્યારે કોંગ્રેસ માટે એક મહત્વની શીખ બની રહેવાની છે કે આગામી દિવસોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે અથવા તો અન્ય ચૂંટણી આવે ત્યારે કયા પ્રકારની રણનીતિ સાથે આગળ વધવું. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા છે તેના થકી હવે આગામી સમયમાં આવનારી જે ચૂંટણીઓ છે તેને લઈને એક મંચ જરૂર તૈયાર થયું છે અને એ મંચ એટલા માટે પણ કહી શકાય કારણ કે એક તરફ જેનું એનાલિસિસ પરિણામનું કરવામાં આવ્યું છે તો ભાજપને જે વોટ શેર મળ્યા છે અને તેની સામે કોંગ્રેસના વોટ શેર જે ઘટ્યા છે, કોંગ્રેસે મંથન કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ રહી છે કારણ કે અહીં કેટલીય સ્થાન એવા છે કે જ્યાં કોંગ્રેસનું નામો નિશાન નથી જોવા મળી રહ્યું અને તેની કારમો પરાજય એ સ્થિતિએ હવે આવી ગયું છે કે કોંગ્રેસ માટે વિપક્ષનું પદ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.